નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગ એવા 20 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અતિવૃષ્ટિનો કહેર જોવા મળ્યો છે। કુદરતની ઘાત સામે ખેડૂતો લાચાર બન્યા છે। ગુજરાતમાં ભારે વરસાદના કારણે 4000 ગામડામાં ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે। આ વખતે ભારે વરસાદે ગુજરાતમાં તબાહી સર્જી દીધી છે। અતિવૃષ્ટિના કહેરને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। જોકે એવો અંદાજ છે કે ગુજરાતમાં 4000 ગામડાઓમાં વરસાદી પાણીને કારણે ઊભો પાક ખેડૂતોનો નષ્ટ થઈ ગયો છે। એટલું જ નહીં, જમીનો પણ ધોવાઈ જતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે। જોકે આ પરિસ્થિતિ વચ્ચે લાચાર ખેડૂતોએ વહેલી તકે સરકાર દ્વારા સર્વે કરાવીને સહાય ચૂકવવામાં આવે એવી માંગણી પણ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પશુપાલકોને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। પશુપાલકો માટે ગુજરાત સરકારે મહત્વની જાહેરાત કરી છે। ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકને પ્રોત્સાહન આપવા IVFથી ગર્ભધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર ₹5000ની સહાય આપશે। જાહેરાત અનુસાર બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ આ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ આપવામાં આવશે। જોકે આ IVF તકનિકમાં થતા ₹24780ના ખર્ચ સામે ભારત અને ગુજરાત સરકાર ઉપરાંત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને GCMMF તરફથી કુલ ₹19780 સહાય મળશે। જોકે આ IVF તકનિકમાં થતા ₹24780ના ખર્ચ સામે ભારત અને ગુજરાત સરકાર ઉપરાંત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને GCMMF તરફથી કુલ ₹19780 સહાય આપવામાં આવશે। જોકે પશુપાલકે માત્ર ₹5000નો ખર્ચ કરવાનો રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સ્કૂલના બાળકોને ભાજપના સભ્યો બનાવી દેવાયા। સુરેન્દ્રનગરની એક સ્કૂલમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામની શાળાના વિદ્યાર્થીઓને વાલીઓના મોબાઈલ લાવવાનું કહીને બીજેપીના સભ્ય બનાવતા વિવાદ વકર્યો છે। ટાર્ગેટ પૂરો કરવા આચાર્યએ સ્કૂલના બાળકોને ભાજપના સભ્યો બનાવી દીધા છે। ઉલ્લેખનીય છે કે પાર્ટીમાં સભ્યો જોડવાની હોડમાં બાળકોને રાજકીય પક્ષોમાં જોડવાની કામગીરીને લઈને ઘણા સવાલો ઉઠ્યા છે। બીજી તરફ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ શાળાને તાળા મારીને શિક્ષકો ફરાર થઈ ગયા છે। એવું કહેવાય રહ્યું છે કે દરેક કાર્યકર્તાને 100 સભ્યો જોડવાનો ટાર્ગેટ છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડને મફતમાં અપડેટ કરવા માટે હવે 5 દિવસ જ બાકી। આધાર કાર્ડ અત્યારે સૌથી જરૂરી સરકારી દસ્તાવેજ બની ગયો છે। તેના વગર કોઈ કામ થતા નથી। આધાર કાર્ડને અપડેટ રાખવું પણ તેટલું જ જરૂરી છે। હાલમાં UIDAI દ્વારા આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા બિલકુલ ફ્રીમાં આપવામાં આવી રહી છે। ફ્રીમાં આ સેવાનો લાભ લેવા માટે તમારી પાસે હવે માત્ર 5 દિવસ જ છે। 14 સપ્ટેમ્બર સુધી જ ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકાશે। જોકે ત્યારબાદ ચાર્જ ચૂકવવો પડશે। જો તમારે ઓનલાઈન આધાર અપડેટ બાકી હોય તો તમે ફ્રીમાં કરી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારતમાં મંકી પોક્સ રોગ ઉપર કોરોના જેવું એલર્ટ આપવામાં આવ્યું છે। આરોગ્ય મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। કોન્ટેક્ટ ટ્રેસિંગની સલાહ પણ આપવામાં આવી છે। શંકાસ્પદ લોકોનું સ્ક્રીનિંગ અને ટ્રેસિંગની સલાહ અપાય છે। જોકે ભારતમાં એક શંકાસ્પદ કેસ નોંધાતા એલર્ટ આપવામાં આવ્યું છે। મંકી પોક્સના વધતા જતા કેસ અને ભારતમાં તેનો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે એક એડવાઇઝરી જાહેર કરી છે। આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જાહેર કરી છે અને તેમને તમામ શંકાસ્પદ દર્દીઓની સ્ક્રીનિંગ અને કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવાની પણ સલાહ આપી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદથી થયેલ પાક નુકસાનીને લઈને સર્વેને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। ભારે વરસાદે ગુજરાતમાં તબાહી સર્જી દીધી છે। જોકે અતિવૃષ્ટિના કહેરને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન વહોરવાનો વારો આવ્યો છે। જોકે કૃષિ વિભાગની ટીમો સર્વેની કામગીરી કરી રહી છે। ખેડૂતોનું કહેવું છે કે નુકસાનીનો અંદાજ મેળવવા માટેની કામગીરી ગોકળ ગાયની ગતિએ ચાલી રહી છે।
સર્વેના રિપોર્ટના આધારે રાહત પેકેજને આખરી ઓપ આપવામાં આવશે. જોકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા પણ સર્વે તેમજ સહાયને લઈને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું છે કે 700થી વધુ ટીમો નુકસાનના સર્વેની કામગીરીમાં જોડાય છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રિપોર્ટના આધારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ક્ષત્રિય સંકલન સમિતિ ફરી એકવાર મેદાને. ક્ષત્રિય સમાજે રાજ્ય સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. મુખ્યમંત્રીને પત્ર લખીને પડતર પ્રશ્નોની માંગણી અંગે લેખિત રજૂઆત કરી છે. ક્ષત્રિય સમાજને સરકારમાં પૂરતું પ્રતિનિધિત્વ ન મળતું હોવાની રજૂઆત કરાય. મુખ્યમંત્રીના નિવાસસ્થાને અગાઉ મળેલી બેઠક અને ચર્ચાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. જોકે દશેરા સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનોને લઈને નીતિન ગડકરી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 2 વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ ડીઝલના વાહનો જેટલી જ થશે તેવું નીતિન ગડકરીએ નિવેદન આપ્યું છે. ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓની માંગ તેજીથી વધી રહી છે. ત્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાતરી આપી છે કે આગામી 2 વર્ષમાં ઇલેક્ટ્રિક ગાડીઓની કિંમત પેટ્રોલ અને ડીઝલ કાર જેટલી જ થઈ જશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે હું પેટ્રોલ અને ડીઝલનો વિરોધી નથી, પણ ભારતે ફોસિલ ફ્યુલ પર નિર્ભરતા ઘટાડવી પડશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કચ્છમાં ભેદી બીમારીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. 14 લોકોના શંકાસ્પદ મૃત્યુ. કચ્છમાં એક ભેદી બીમારીએ કહેર વર્તાવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. ચાંદીપુરા બાદ હવે કચ્છમાં એક ભેદી બીમારીએ માથું ઉચક્યું છે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં છેલ્લા 4 દિવસ દરમિયાન 12 જેટલા લોકોના શંકાસ્પદ મોત થતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. લોકોના શંકાસ્પદ મોતનો સિલસિલો યથાવત છે. જોકે આજે વધુ 2 લોકોના મોત થતાં આ મૃત્યુઆંક 14 પહોંચ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ધાર્મિક યાત્રા કરનારા લોકો માટે ખુશખબરી આવી છે. નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલની સોમવારની બેઠકમાં ધાર્મિક યાત્રા કરનારા લોકો માટે મોટી ખુશખબરી આવી છે. બેઠક દરમિયાન નિર્ણય લેવાયો છે કે હવે ધાર્મિક યાત્રા કરનારા લોકોને હેલિકોપ્ટર સેવા લેતી વખતે 18% જીએસટીના બદલે માત્ર 5% જીએસટી જ ચૂકવવું પડશે. ઉત્તરાખંડના વિત્ત મંત્રી પ્રેમચંદ અગ્રવાલે આ માહિતી આપી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બોર્ડની પરીક્ષાઓ માટે 4 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન થશે. સીબીએસઈની ધોરણ 10 અને ધોરણ 12ની વાર્ષિક પરીક્ષા 15 ફેબ્રુઆરીથી લેવામાં આવનાર છે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેથી શાળાઓએ 4 ઓક્ટોબર સુધીમાં પરીક્ષા આપવા માંગતા તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરવાનું રહેશે. જેમાં 15 ઓક્ટોબર સુધી લેટ ફી સાથે રજિસ્ટ્રેશન કરવાની વ્યવસ્થા પણ કરાય છે. 15 ફેબ્રુઆરીથી બોર્ડની થિયરીની પરીક્ષાઓ શરૂ કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ સિઝનનો 116.22% વરસાદ વરસ્યો છે. આ વખતે ચોમાસાએ ગુજરાતમાં ભૂકા બોલાવ્યા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા તો ખેડૂતોના પાક, ઘર અને દુકાનોને પણ નુકસાન થયું છે. ત્યારે સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 116.22% વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 179.36%, સૌરાષ્ટ્રમાં 125.50%, દક્ષિણ ગુજરાતમાં 117.42%, મધ્ય ગુજરાતમાં 113.56% અને ઉત્તર ગુજરાતમાં 94% વરસાદ નોંધાયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આસામમાં આધાર કાર્ડ બનાવવા એનઆરસી નંબર ફરજિયાત કરવામાં આવ્યા છે. ઘૂસણખોરી રોકવા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આસામમાં ઘૂસણખોરી રોકવા માટે સરકારે મોટી જાહેરાત કરી છે, જેમાં હવે આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન એનઆરસી વગર આધાર કાર્ડ નહીં બનાવી શકાય. મુખ્યપ્રધાન હિમંતા બિસ્વા શર્માએ આ જાહેરાત કરી હતી કે રાજ્યમાં નવા આધાર કાર્ડ માટે અરજી કરનારાઓ માટે નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એપ્લિકેશન રસીદ નંબર સબમિટ કરવો ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આનાથી ઘૂસણખોરોને આપવામાં આવતા ઓળખ કાર્ડ પર રોક લાગશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાજી જતા યાત્રાળુઓ માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજીમાં દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ભાદરવી પૂનમના મેળાને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. અંબાજીમાં ગબ્બર પર્વતની સીડીઓ યાત્રિકો માટે ફરી શરૂ કરાય છે.
ગબ્બર પર્વતના રિનોવેશન બાદ ઉતરવાની સીડી ફરી શરૂ કરાય છે. મેળામાં યાત્રિકોના ઘસારાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણા વિધાનસભા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 20 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, તો કોંગ્રેસે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે ઉચાના ક્લાનથી વિજેન્દ્રસિંહ અને ગુરુગ્રામથી મોહિત ગ્રોવર ઉપરાંત થાનેસરથી અશોક અરોરા, કન્નૌરથી કુલદીપ શર્મા, તોહાનાથી પરમવીરસિંહ, તોશામથી અનિરુદ્ધ ચૌધરી, મેહમથી બલરામ ડાંગી, નાગલથી મંજુ ચૌધરી અને બાદશાહપુરથી વર્ધન યાદવને મેદાનમાં ઉતાર્યા છે. આમ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 9 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.